હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો જો આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને અત્યારે હું છું ગામડે. તો જો અહીંયા અમે ને ભેંસ દોવાઈ ગઈ હતી ને તો બધા ઉઠી ગયા હતા, તો મેં કીધું લાવો ચા મૂકી દઉં બધા માટે. તો અહીંયા મેં ચા મૂકી દીધો છે. જો કેવો મસ્ત મજાનો ચા પાકે છે અને ભેંસનો ચા પીવાનો બહુ મજા આવે. એટલું મસ્ત હોય ને દૂધ કે અહીંયા મજા જ આવે. પછી હવે વાં જશું ને ત્યારે યાદ આવશે આપને. તો ચાલો જો આપણે છે ને આગળ જો અહીંયા હું મારે ચા પી લીધો હતો અને પછી હું કચરા કાઢતી હતી અહીંયા રૂમમાં, અને અહીંયા કચરો કાઢીને બધે વરાઈ ગયો હતો ને તો હું જો અહીંયા નીચેના ફળિયામાં પણ બધું વાળતી હતી ને કરતી હતી. બધું જો વ્યવસ્થિત બધી જગ્યાએ મૂકતી હતી. અને પછી અહીંયા ભેંસ દોવાનું કામકાજ પણ હાલતું હતું. અહીં દોવાઈ જાય ને પછી આપણે દૂધ વ્યવસ્થિત મૂકવાના ને એવું બધું કામકાજ હાલતું હોય. તો જો ત્યાંનું પોતા કરવાનું પણ મેં ચાલુ કરી દીધું છે. જો અહીંયા હવે હું પોતા કરવા માટે બધું કરતી હતી. જો અહીંયા પેલા રૂમમાં મેં પોતા કરવા માટે વળગી ગઈ છું. અહીંયા ભેંસ પણ દોવાતી હતી. તો તમને કેવા લાગે છે મારા અહીંયાના વિડીયો કમેન્ટ કરીને કહેજો. તો જો આપણે ભેંસ દોવાઈ ગઈ અને હવે હું છે ને દૂધ ને બધું વ્યવસ્થિત કરી દઉં. પછી પપ્પાને ભરવા જવું હોય અને ઘરમાં રાખવા માટેનું દૂધ રાખી લઉં, ગરમ કરવા માટે મૂકી દઉં, એવું બધું કામકાજ ચાલે. જો અહીંયા બાપા પણ એનું કામ કરવા માટે વગી ગયા છે અને પપ્પા દૂધ દેવા માટે વયા ગયા. અને જો અહીંયા હું દૂધ ગરમ કરતી હતી, આ બધા હતા અલગ અલગ મેળવવાના, સામનું દૂધ ને બધું વ્યવસ્થિત કરતી હતી. હવે જો હું ફળિયું વારવા માટે આવી ગઈ છું. અહીંયા છે ને ફળિયું વારી લઈને તો લગભગ મારે કલાક વહી જાય, કેમ કે પાંદડા બધું એટલું ખરેલું હોય અને ફળિયું પાછું બહુ મોટું છે, એટલે વારી લઈએ ને તો બહુ વાર લાગી જાય. એટલે જો હું ફળિયું વારવાનું ચાલુ કરી દીધું. અને જો અહીંયા છાશ બનાવવાનું પણ ચાલુ હતું, છાશ કરવા મૂકી દીધી હતી. અને પછી હમણાં આપણે ફળિયું વારીને થઈ જાય ને એટલે માખણ પણ કાઢી લેશું. કામ કરી લીધું છે. હવે મારે બે નાસ્તો કરવાનો છે. તો શું નાસ્તો કરે? રોટલો વઘાર નાખી સાંજના પહેલા. હા હા, જો મેં લસણ ફોલી લીધું તો આપણે રોટલો વઘાર નાખીએ, નાસ્તો કરી લઈએ, પછી બીજું. ઓકે, ડન ડન. જો અમે બે અત્યારે સરગી ગયું છીએ નાસ્તો બનાવવા માટે. તમે શું કરો છો? હેલો, હું જો રોટલો કટકા કરી દઉં તો વઘારી નાખ પાસે તો જરી મરચું સુધારી નાખીએ, મસ્ત મજાના રોટલો વઘારી નાખીએ, પછી નાસ્તો કરી પછી વાહિંદા કરવાના. મોટું કામ. પછી વાસણ કપડા બધું બાકી છે. કેમ હજી તો ઉઠા જ છે. ઉઠીને બસ થોડું ઘણું કામ કરી લીધું, બીજું બધું બાકી. જો તો હે ને, જો અહીંયા અમારે મરચા, લસણ અને લીમડો મિક્સ કરી લીધું, મેં સુધારી લીધું. અને અહીંયા રોટલાના આપણે બક્કા થઈ ગયા. હવે આપણે એને ખાલી વઘારવાનું છે. શું છે તારે? રાયડું નાખે હે? બોલ. તો અમારો નાસ્તો બની ગયો છે ફાઇનલી. નાસ્તો કરી લઈએ, પછી વાહિંદા કરી લઈએ, પછી થોડોક અમારે બહાર જવાનો પ્લાન છે. ક્યાં જવાનું? શોપિંગ કરવા. હજી બાકી હે? હા. તો જો અમારો રોટલો નું શાક બની ગયું. હવે નાસ્તો કરી લઈએ. સોનું દીદી માખણ કાઢે છે છાસ માંથી. હજી તો માખણ ઘણું બધું આમાં છે. જો આપણે માખણ થઈ ગયું છે, હવે એને કાઢી લઈએ.
તો જો અહીંયા મેં વાહિંદા કરવાના ચાલુ કરી દીધા છે. પહેલાં હું પોદરા ભરી લઉં, પછી હું બધી વારીને વ્યવસ્થિત કરી લઈશ. મને વાહિંદા બહુ આવડતા નથી, પણ આવડે એવું કરી લઉં, કેમ કે મેં ક્યારેય કર્યા નથી. પણ અહીંયા છે ને મેં લગભગ અહીંયા અમારા સાસરા આવ્યા પછી મેં લગભગ છે ને 1 થી 2 વાર જ કર્યા. જ્યારે મમ્મી બીમાર હતા ને ત્યારે મેં લગભગ 1 થી 2 વાર, બાકી મારે કરવાનું જ હોય. હું અંદરનું બધું કામ કરી લઉં ને તો મમ્મી વાહિંદા ફરી વળવાનું ને એવું કરી લે. પણ અત્યારે એ નથી એટલે આ બધું કામ મારે કરવાનું આવે છે. તો મમ્મી મને એ જ કહેતા હતા કે શું થશે વાહિંદાનું ને એમ. મેં કીધું કરી લઈશ, એમાં શું. તો જો અહીંયા હું કરું છું. પછી મારા હાથેથી ભરવાનું ને એવી રીતે હું ન કરું. હું આવી રીતે આ પાવડો હોય ને તો પાવડેથી બધું ભરી લઉં, કેમ કે કોઈ દિવસ ભર્યું ન હોય ને એટલે આપણે થોડુંક ઓલું થાય કે ભાઈ ન થાય આપણાથી. પણ હું કરી લઉં બધું એમ. મને જેવી રીતે આવડે, જેમ મારાથી થાય એમ હું કરી લઉં. જુઓ તો તમે બધા પણ કે હું આપણે સિટીમાં હોય ને તો સિટીની રીતે રહી લઈએ, અને ગામડામાં આવીએ ને તો ગામડાની રીતે રહી લઈએ. એવું મારું તો માઇન્ડ છે કે ભાઈ જ્યાં હોય ને એ રીતે બધી રીતે સેટ થઈ જવાનું આપણે. અહીંયા ગામડામાં હોય તો હું આવીને એવી રીતે ના કહું કે હું આ નહીં કરું કે આ નહીં કરું કે એવી રીતે ન હોય મારું. જ્યાં જે રીતે હોય ને એ રીતે રહી લે. અને સિટીમાં હોય તો હું એ રીતે રહી લઉં છું, અહીંયા હોય તો હું એવી રીતે રહી લઉં. એવું ક્યાંયનું પણ અભિમાન ન કરવાનું હોય કે હું આ કામ ન કરું કે એવી રીતે કંઈ ન હોય. જે હોય કરી લેવાનું, બધું થાય આપણે થતું હોય એટલે કરી લેવાનું, એવી રીતે હોય એમ. તો જો અહીંયા હું પણ જો હવે પાછા વાહિંદા અહીંયા પોદરા ભરવા માટે આવી ગઈ છું. પછી હું બધું વારી લઈશ. સવારે છે ને અમે આમાંથી જ આવી રીતે જ ફ્રી ન થાય, કેમ કે આ બધું કામ હોય ને આમાં કેટલી વાર લાગે. તો અત્યારે અમે 2 જણીઓ છીએ ને તોય અમારે ફટાફટ કામ થઈ જાય. બાકી તો એકલા હોય ને તો લગભગ ઓલમોસ્ટ બપોર તો થઈ જ જાય. આમાં એકલા હોય ને એટલે, કેમ કે કામ જ ન ખૂટે. એટલું મોટું ફળિયું ને આ બધું કરી લઈએ ને. તો જો અહીંયા મેં કપડાં ધોવા માટે નાખ્યા હતા, કેમ કે આજે મારે બહાર જવું હતું ને તો મેં મશીનમાં નાખી દીધા હતા કપડાં. તો ચલો જો આપણે નાખી દીધા હતા. મેં છે ને નાખી દીધા હતા, પછી અમે ગયા ત્યાં સુધીમાં નહોતા ધોવાના. પછી આવીને મેં સૂકવી દીધા હતા. હમણાં એ પણ આગળ વિડીયોમાં આવશે, તમે જોજો. તો અત્યારે અમારે તુરિયાનું શાક બનાવવાનું છે, ટીંડોળાનો સંભારો બનાવવાનો છે. આજ તો વહેલા અમે વળગી ગયા. બધું તો 9 વાગે થયા, પણ અમે બનાવી નાખીએ કેમ કે બહાર જવાનું છે. જો અમારી દીદી લસણ ફોલવા વળગી છે. અમારા સોનો દીદીએ રોટલાનું કામકાજ ઉપાડી દીધું હે. અને મારે અહીંયા શાક વઘારવાનું છે. જો તો ચાલો આપણે બનાવી લઈએ. આવી જાવ તમારે કોઈને અમારે ડેલી નાસ્તો રોટલા ખાવા જોગા તુરિયાના શાક ના બનાવ. આ તો અમે હજી સવાર 9 છે ને અમે હોસ્ટેલ છોકરીનું નામ પડે તો બધું ફટાફટ. બાકી તો ખાવા મળે તો થશે ને. શાક ને થઈ ગયું, રોટલા થાય પછી આપણે સંભારો બનાવ. પછી ભાગશું તૈયાર. એમાં છોકરીઓને કે વાંધો જ આવે, 5 મિનિટ કે 5 મિનિટમાં તૈયાર. ક્યાંક બહાર જવાનું હોય તો સખીનું નામ પડે એટલે શું તૈયાર. આપડી બધી ના જ નવે કરતા કોઈ જવાબ જો અમારે કામે હાઈ સ્પીડ થી થાય એટલું. બાકી તો ધીમે ધીમે મોબાઈલ જોઈએ ને એવું હાલતું. 2 જણા હોય એટલે વાંધો લાગે. બાકી તો હજી વિચાર કરવો પડે. સવારે પ્લાન થાય તો સવારે અચાનક પ્લાન થયો અને અત્યારે નીકળી જાય. બાકી આગલા દિવસે પ્લાન હોય તો નીકળી શકીએ. કેટલા રોટલા બનાવ? 5. આવીને આપણે ખાવા નહીં નકર સાંજે ભૂખ લાગશે તો ખાવું. નાસ્તો કરશું તો પડ્યા સવારે સેમ વઘારીને ખાઈ લો. સાંજે વઘારીને ના આ વખતે ઓલું કરશું,
ગળગી વાળું ગોળ રોટલાનું ચૂરમું. હા હવે પછી રોટલા વઘારી કંટાળો આવી જાય. હમણાં તમને બહુ જાતી વખત કેટલી રીતે હમણાં 3-4 વાર કર્યું. હા. કાલે બપોર પછી કર્યું ને હા. આનંદ હતા તે. ના કાલ નહીં પરમ દી. હા પરમ તો જો તમને એના વિડીયો કેવા ગમે એ અમને કહેજો, કમેન્ટ કરજો. તો અમે પાછો વિડીયો બનાવશો અમે બે. કેમ કે હમણાં જો મમ્મી તો છે નહીં, ગયા છે જાત્રામાં, એટલે અત્યારે છે ને ઘરે આખો દિવસ અમે બે જ હોય. આજ મજાક મસ્તી કરવા વાળી વિડીયો તમે અમને પહેલા જ જોવા દો. બીજા કોઈ તો આમ જોવેલા દેખાય તો, બાકી પપ્પા ને બાબા તો બે વાડીએ વયા ગયા હોય, એટલે અમે બે જ વયા ખરી. એ તો જમવા અને ચા પાણી પીવા આવશે, બાકી તો ના હોય. બાકી તો અમે બે હારે સથવારો છે ને, તો બાકી દેખાય શું કરવું. એટલે ટાઈમ ન જાય. કંટાળો આવે પછી. તો તમને જો આ વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ કરી દેજો, તો અમે ડેલી વ્લોગિંગ કરશું બે. હા આને શીખવાડી દઈશું. પાછો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો. એમને નહીં જવાનું, સબસ્ક્રાઇબ કરો તો જ અમે વિડીયો. હા શેર કરો. અમને મજા આવે વિડીયો બનાવવાની, બાકી બીજું કઈ નહીં. હા આજે મેં હિંમત કરીને સવારથી ચાલુ કરી દીધું કે આજ તો વિડીયો બનાવવા. ડેલી કઈ નહીં વાતો કરતી હું. અમે આજે તો અઠવાડિયું થઈ ગયું છે ને, હા પણ મેળ જ ન આવતો કોઈ દિવસ. આજે ફાઇનલી મેં કીધું સવારથી ચાલુ કરી જઈએ. તમે બધા સપોર્ટ કરજો. મારી છોડી કેવી લાગી કમેન્ટ કરજો. મોટો પતલું લાગે. કોઈ કઈ ના હોય. એ જોડે બેસ્ટ જ છે, એમાં કઈ વાંધો નથી. કોમેન્ટ જેવી. હા ઈ યાર તમારે વાતો કરતા રહે ને અમારો વિડીયો સાથે હા ટાઈમે આવ્યો જાય. બે ખાઈ જાય. રસોઈ ફટાફટ થઈ જાય. આવું કઈ બી કરતી હોય તો કેટલા વિડીયો. હા તો તાજા બધું નીકળી જાય. અઠવાડિયું નક્કી કરવાનું હતું. હવે ફાઇનલી હિંમત થઈ ગયા. આજે છે ને હું તો આજે આખા દિનના વિડીયો થઈ જાય ને હું સાંજે અપલોડ કરી દઈશ, એટલે તમને કાલ તમે જ કરજો. એટલે પછી કાલના વિડીયો તો અમે પાછી ખબર ન વાગી જવાનું. આઈના વિડીયો તમે તો લગભગ જોયા નહીં હોય. હા પેલી વાર અને મમ્મી તમને દેખાતા નથી તો કહી દઉં કે ગયા છે છકરામાં. એ આવશે કરશે, એ આપણે વિડીયો પોસિબલ હશે તો કરશું. કે બધા એમ તો હજી મારથી એટલો વિડીયો બનાવવાનું પેલી કામ કરવામાં એટલે ગયા ને હું વિડીયો નથી ઉતારી ગઈ. બાકી પેલા પ્લાન હતો વિડીયો ઉતારીશ પછી તો આ વિડીયો જોઈએ આપણે કરશું તો સાથે થશે થશે. વિડીયો ઉતારી દેવાનો તો જો અમારે છે ને અત્યારે મંથલી જવાનું કે થોડી ઘણી શોપિંગ કરવાની છે ને એટલા માટે આ બધી વહેલી રસોઈની થાય છે. તો હું તમને બતાવીશ કે મંથલી કેમાં જવાના છીએ, અમે કોણ કોણ જવાનું છીએ, શું લીધું છે અમને, એ બધું બતાવશું. તો આ રસોઈ છે ને અમે પપ્પાની ને અમારી બેને કરીને જઈએ છીએ. આવી ખાલી એ તો જમી લેશે આવશું ત્યાં, અને અમારે તો આવીને જમવું છે તો જમશું, બાકી નાસ્તો કરી લેશું અને પછી આગળ પાછું આપણે વાસ્તુ અને બધું કામ કરવું. શોપિંગ પછી બધું કામ. પેલા શોપિંગ નો ચાન્સ મૂકવાનો એ તો ક્યારે નક્કી જ છે. આમે નથી મૂકતા. એવું છે. એમાં 2-3 રોટલા થઈ ગયા. અહીંયાના વિડીયો છે ને તમને મારો થોડાક લાંબા જોવા મળશે, કેમ કે અહીંયા આખો દિવસ એટલું બધું કામ ને બધું હોય. જો હું બહાર હોય ને વાત ગાંધીનગર તો ત્યાં મારે એટલું કઈ હોય નહીં બહાર. અહીંયા તો અમે બેસીએ તો વાતો કરી લઈએ. જો અહીંયા પાછો સવારમાં થોડીક વાર વરસાદ આવતો હતો તો અમે પાછો થોડીક વાર વિચાર કરતા હતા કે હવે જાવું કે ના જાવું, પણ થોડીક વાર માટે જ આવ્યો હતો તો અમે પાછું હિંમત કરીને નીકળી ગયા હતા. તો પછી ક્યાંય વરસાદ આવ્યો નથી. તો જો અત્યારે અમે નીકળી ગયા છીએ. અહીંયા અમે રિક્ષાની રાહ જોતા હતા કે કંઈ આવી જાય ને તો અમે જઈએ. તો જો અહીંયા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વંથલી, અને ચાલો હવે આપણે આગળ જઈએ. થોડું ઘણું વસ્તુ લેવાની હતી ને તો અમે આવ્યા હતા. તો ચાલો જઈએ. જો અમારા મોટા સાસુ છે, અમારા નણંદ અને હું, અમે ત્રણેય પહોંચી ગયા હતા વંથલી, અને અમે જતા હતા માર્કેટમાં હવે. તો ચાલો આપણે જઈએ. અને જો અહીંયા છે ને અમારે થોડી ઘણી શોપિંગ થઈ ગઈ હતી, અને પછી અમે બે થાકી ગયું હતું ને તો અહીંયા થોડીક વાર બેસી ગયું હતું કે આપણે પોરો ખાઈ લઈએ, બાકી તો તડકો હતો એટલે ને થાકી જવાય એમ હતું. પછી અમે નાસ્તો કરતા હતા. જો આ પફ લીધા હતા અમે, કેમ કે ખાલી સવારે નાસ્તો કર્યો તો એ જ હતો. જો અહીંયા પાછો ઓર્ડર કર્યો હતો ને તમે રાહ જોતા હતા કે ક્યારે આવશે એમ.
અહીંયા અમારે છે ને ગાંઠિયા ને એવું ખાવાનું હતું, તો રાહ જોઈ મીઠા દાનો ઓર્ડર આપી દીધો હતો. તો જો અહીંયા આવી ગયા ગાંઠિયા, જલેબી, મરચાં અને સંભારો, અને મસ્ત મજા આવી ગઈ હતી નાસ્તો કરીને. અહીંયા અમે જો રિટર્ન પાછા નીકળી ગયા છે, રિક્ષામાં બેસી ગયા. અમને રિક્ષા મળી ગઈ હતી, બાકી અમને એમ હતું કે બપોર વચ્ચે નહીં મળે. તો જો આ બધે અમે શોપિંગ કરી હતી, અને ચાલો આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. તો જો અહીંયા અમે નીકળી ગયા. જો અહીંનો વ્યૂ બહુ મસ્ત હતો, તો મેં કીધું લા વિડીયોમાં લઈ લઉં. જો અહીંયા અમે બેઠા હતા બી, અને પછી આપણે હવે ઘરે જવાનું છે. પહોંચવા જઈએ છે ઓલમોસ્ટ. તો જો અહીંયા ઘરે આવીને મેં ડાયરેક્ટ મશીનમાં બધા કપડાં નાખ્યા હતા ને એ સુકવવા માટે વળગી ગઈ હતી, કેમ કે પછી બાકી બહુ વધારે ટાઈમ રહી ને તો પછી કપડામાં અત્યારે એક તો સ્મેલ આવી જાય. તો મેં આવતા પહેલું કામ આ કર્યું હતું કે પહેલા કપડાં સૂકવી દઉં, પછી મારે વાંધો ના આવે. તમને મારા વિડીયો જોવા ગમતા હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી